દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા કોંગ્રેસ દ્વારા આજે ભવ્ય વિજય વિશ્વાસ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર સમર્થનમાં વિજય વિશ્વાસ ન્યાય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના અપ્સરા સિનેમા ખાતેથી રેલી શરૂ થઈ હતી અને માંડવી, ચોખંડી, ભગતસિંહ ચોક, માર્કેટ, 4 રસ્તા બિલ્ડિંગ થઈને શરાફી હોલ ખાતે સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નેતાઓ જોડાયા હતા। જશપાલસિંહ પઢિયારના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને શિવસેનાના કાર્યકરો જોડાયા હતા। આ રેલીમાં 5000થી વધુ બાઇક રેલી નીકળી હતી। એમાં ચંદ્રકાંત ઉર્ફે ભત્તુભાઈ શ્રીવાસ્તવ, વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત, પૂર્વ નગરસેવક ચિરાગ ઝવેરી સાથે પ્રમુખ સહિત આગેવાનો આ વિજય विश्वास न्याय रैली में जोड़ाया था। कितने लोग अंदर हैं और सब जन गाड़ी लेके बाहर आ जाओ, सब जन को बाहर आ जाओ। मोटरसाइकिल वाले और स्कूटर वाले अपना सिनेमा के अंदर कितने लोग हैं, सब बाहर आ जाओ अपनी अपनी गाड़ी लेके। हेलो राकेश ठाकुर वाली जीत पे નિવાસસ્થાનથી આજે આ બાઇકની શરૂઆત કરી છે। મથુરભાઈ ખૂબ સરસ આગેવાની કરીને આજે બાઇક કરવામાં આવી છે। સૌ લોકો ખૂબ મોટી સંખ્યા આજે સાંજે મરગમ મારે વડોદરા અભિમાન અસ્મિતાની સિક્યોરિટી ગાર્ડ ગાડી કોની જવાબ છે જે વાત કરી એની સામેની આ લડાઈ છે। અહંકારી અભિમાની લોકો સામે જે રીતને સામાન્ય મધ્યમ વર્ગના લોકો પોલીસના મિત્રોને વિનંતી પરમિશન લઈને રેલી કાઢી જાય, જરા ટ્રાફિક પોલીસના મિત્રો પણ આવે ત્યારે પોતાની કોઈ વાત રજૂ કરવા જાય તો એમને પોતાના જે માતાઓ છે એમને ઘર પાસે કરવામાં લો ભાઈ પકડો અઢારે વર્ણના લોકો એના વિરોધમાં છે। અગાઉ પણ જે પાટીદારો સાથે પણ આ લોકો જે પ્રકારનો વ્યવહાર માતાઓ અને જે ભાઈઓ દ્વારા તમામ લોકોને કરવા જાઓ કરજો અને કરશો। આ લોકસભાની ચૂંટણી છે અને ચૂંટણીની અંદર દરેક પાર્ટીઓ પોતપોતાની મજબૂતાઈ, પાર્ટી કઈ રીતે આગળ વધી રહી છે એ બતાડવા માટે લોકોની વચ્ચે જઈ એક રેલીના સ્વરૂપે એના ભાગરૂપે શહેરની અંદર ફરે છે। ગઈકાલે એમની રેલી હતી, આજે અમારી રેલી છે। અમારી રેલીમાં ફરક એટલો જ છે, ત્યાં ગાડીઓ અને બધા સોફિસ્ટિક માણસો હતા। આ મૂળ મતદાતા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગ છે, એ લોકોની રેલી છે અને એ રેલી લોકોને પ્રદર્શિત કરે છે કે આ દેશમાં શું ચાલી રહ્યું છે। વાતો બહુ મોટી મોટી છે, રામ की बात करते हैं पर राम राज्य नहीं लाते हैं। पेपरों फूटी जाए, लोकोने नौकरीओ नहीं મળતી। 2 કરોડ નોકરીનો વાયદો, વાયદા ઉપર વાયદા અને એક બી વાયદા પૂરા નહીં। તમે એક પણ વાયદો ઉઠાવી લો। આ તમામ વાતો લોકોની વચ્ચે જઈને લોકોને બતાડવાનું, રેલીના સ્વરૂપમાં કોણ મજબૂત છે કોણ મજબૂત નથી એ લોકો નિર્ણય કરશે। એટલે આ રેલીના સ્વરૂપમાં જે વડોદરા શહેરમાં આપણે જઈ રહ્યા છે એ આપ એક ચોથા સ્તંભ છો, આપ બી જોઈ રહ્યા છો। આપ બી જરા પ્રસ્તુત કરજો કે અમારી રેલીને એમની રેલીમાં શું ફરક છે એ આપ બતાડજો। બસ એટલું જ કહેવા માગું છું અત્યારે તો। અને પછી રેલી જ્યારે ચાલશે ત્યારે તમને બધી હકીકત બતાડીશ કે કેવી રીતે લોકો આવે છે, કેમ પ્રેમ છે લોકોનું, કેમ પ્રેમની સાથે જોડાયેલો છો। અમારી પાસે કશું નથી પૈસા છે, નથી પબ્લિસિટી છે, નથી એટલો તામધામ છે, તોય છતાં અને અમારો જે ઉમેદવાર છે એ એકદમ પ્રતિષ્ઠિત નાગરિક કહેવાય, જેના પર એક પણ કરપ્શનનો દાગ નથી, જેના ઉપર એક પણ કોમેન્ટ આવતી નથી અને જમીનથી જોડાયેલો કાર્યકર્તા છે। એટલે લોકો બધા ભેગા થયેલા છે, આપ જોઈ શકો। લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી, આજે પ્રચારનો અંતિમ દિવસ છે। આ વખતનો જે જંગ છે એ ભારત દેશના બંધારણને બચાવવાનો જંગ છે।
જે બંધારણીય કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશનલ જે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે સ્થાપ્યા હતા તેની સ્વાયત્તતા જાળવવાનો જંગ છે, યુવાનોને ન્યાય આપવાનો જંગ છે, નારીને ન્યાય આપવાનો જંગ છે, જે યુવાઓ બેરોજગાર છે, જે મોંઘવારી વધી છે અને જે વાયદા પૂર્વ સરકારે કર્યા છે, સરકાર પૂરી રીતે એમના વાયદા નિભાવવામાં ફેલ ગઈ છે, ત્યારે નાગરિકો માટે આ એક અવસર છે. આ સુવર્ણ અવસરમાં કાલે પરમ દિવસે 7 તારીખે મોટી સંખ્યામાં આવીને આપ વોટ કરવા નીકળો. આજે કોંગ્રેસ પક્ષે મહારેલીનું આયોજન કર્યું છે. કાર્યકર મિત્રો અને વોટર્સ અને સપોર્ટર્સ અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. શહેરને અપીલ કરવા નીકળ્યા છે કે મોટી સંખ્યામાં વોટ કરે. કોંગ્રેસે જે મેનિફેસ્ટોમાં વાયદા આપ્યા છે, જે 5 ન્યાય આપ્યા છે, જે ગેરંટીઝ આપી છે, એ ગેરંટી માટે ભારતની એકતાને ભારત જોડો યાત્રાના જે સંદેશ છે, સંદેશ સાથે અને ભારતના બંધારણને બચાવવાની આ લડાઈમાં અમારો સાથ આપે અને 7 તારીખે મોટી સંખ્યામાં વોટિંગ કરે એવી અપીલ કરું છું. प्लेसमेंट्स 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 आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं. हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं. इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना. सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं. क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे. क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए. अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं. सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद. प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है. देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है. और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है. 27 साल का अरीना का भरोसा. तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है.